આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો ખાસ જોવા જેવો એટલે કે સાંભળવા જેવો એટલા માટે છે કે આમ તો માનસીબેન સાથે વાત કરાવી છે આપણે, એ છેલ્લો પાર્ટ છે. પણ જે મહત્ત્વની વાત છે એ છે કે પટેલ સમાજમાં હોવા છતાં કોઈ જ્ઞાતિમાં માનતા નથી. એમના ઘરમાં એક કોળીની દીકરી છે અને બીજી દલિતની દીકરી આવે તો એને કાંઈ વાંધો નથી. એવી વાત આ વિડીયોમાં થયેલી છે. તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતા નથી. અને જો એવો કોઈ મોટા પ્રોબ્લેમ હોય અથવા તો મેરેજ થઈ જાય તો આપણે કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય અથવા તો વૃદ્ધાશ્રમ હોય કે અનાથાશ્રમ હોય એમાં 5,000નું દાન કરે અને એની પાવતી મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. અને આ શરત આપણે પહેલેથી અનુભવના અંતે આ રાખેલ છે. કારણ કે અનુભવ એવો થયો હતો કે અમુક લોકો 15-20 મિનિટ વાત કરે, પછી એનું એડિટિંગ કરું હું, બીજા દી વિડીયો મૂકું એટલે મારી અડધી કલાક એમાં બગડી હોય, અને બીજા દી વિડીયો મેલ્યા ભેગા ફોન આવે કે આ મારો વિડીયો ડિલીટ કરી નાખજો. કાં એના બાપાનો ફોન આવે, છોકરાનો ફોન આવે, કાં સંબંધીનો ફોન આવે, અને કાં ત્રાહિત વ્યક્તિનો ફોન આવે કે આમાં તમે આમ બોલ્યા છો એટલે વિડીયો ડિલીટ કરી નાખો. તો મારે એ અનુભવના અંતે આ શરત રાખવી પડી, જેથી કરીને વિડીયો એકવાર મૂકી એટલે મારા સમયની પણ કિંમત હોય. એમ આટલો સમય બગાડી અને તરત વિડીયો ડિલીટ કરવાનો હોય તો આપણે વાત કરવાની કામ મિનિંગ હતો. તો હું વારંવાર કહું છું કે મારી સાથે વાત કરો તો તમારે વિડીયો મૂકવો છે એમ ગણીને જ વાત કરજો. બીજી કોઈ મારી ઘણી સિસ્ટમ નથી. એમ છતાં લોકો વાત કરતા હતા એટલે આપણે શરત રાખવી પડી. તો એમાં એક ભાઈ આજે થોડુંક દોડડા પણ કરેલ છે, તો એણે એમ કે આવી રીતે પરાણે તમે પૂર્ણ ન કરાવી શકો તો આના માટે પણ તમે કોમેન્ટ કરશો. આ એક આપણો રસ્તો જ છે, અને એના લીધે વિડીયો ડિલીટ થતાં પણ બંધ થઈ ગયા છે. તો આ બાબતે થોડી કોમેન્ટ કરજો, અને આમાં આ શરત રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ એ પણ કોમેન્ટ કરજો. તો આ વિડીયોને ખૂબ શેર કરો. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે મેં તમારો માનસીબેન જુનાગઢ વાળો વિડીયો જોયો. હા હા. તો શું એમનું થઈ ગયું છે કે બાકી છે? ના, બાકી છે. હવે કાસ્ટ કઈ છે? દલિત છે. દલિત છે. હમ. તો હવે હું પટેલ માંથી બોલું છું. હા હા. અમે પટેલ જ્ઞાતિના છીએ. હા, બરાબર. છોકરાની ઉંમર છે 40. હા, 40 વર્ષ. હા. અને બેચલર છે. એકલા સિંગલ છે. સિંગલ મીન્સ લગ્ન નથી કરેલા. સમજાય ગયું. મળ્યું નથી ક્યાંય એટલે નથી કર્યા. લગ્ન જ કર્યા નથી ટૂંકમાં. હા. હા હા હા, બરાબર. અને હીરાની ઓફિસમાં જાય છે. હા હા. માર્કિંગમાં 25-30 હજાર રૂપિયા સેલેરી છે. અચ્છા, પગારમાં છે. અને ક્યાં હા, હતો? ભાવનગર. ભાવનગરમાં છે. હા હા. શું નામ છે એમનું? એનું નામ છે દિલીપભાઈ. દિલીપભાઈ, બરાબર. દિલીપભાઈ વાઘાણી. હા હા હા. મકાન પોતાના છે? હા. ભાવનગરમાં છે. હા, ભાવનગરમાં. એ લોકો છે બુધેલના, પણ ભાવનગરમાં સ્થાયી છે. કારણ બરાબર. કે ઘરમાં બધા નોકરિયાત છે. એમના પપ્પા છે એ બી કારખાનામાં છે. પછી ઈ પોતે હીરાની ઓફિસમાં છે. પછી એક ભાઈ છે એ બ્રાન્ચ મેનેજર છે. અને એમના વાઈફ છે. એમાં જો એવું છે કે એમના નાના ભાઈ છે ને, હા. એ પાછા મેરિડ છે. આ ભાઈ અટકી ગયા એટલા માટે કે એનું થયું જ નહીં. અચ્છા, એવું થયું. એમને આટલું બધું વેલ સેટ કુટુંબ હતું તો કેમ બાકી રહી ગયું? હું તમને માંડીને વાત કરું સાહેબ. હા, કરો. તમારી પાસે સમય છે ને? સમય છે, અને સાથે સાથે યુટ્યુબમાં આવો તો કઈ વાંધો નથી ને? હું તમને બધી ડિટેલ્સ કહું. કારણ કે આપો. આપણે પેલા શું કહેવાય, હા હિતેશભાઈ છે કે નહીં? હા હા. હિતેશભાઈ ધામેચા ને? તમે હા. હા, એમાં આપણે ઓડિયો મૂકેલો છે સાહેબ. અચ્છા, સમજાય. હા. પણ કોઈ જાતનો રિસ્પોન્સ નથી આવ્યો. આજે અચ્છા. લગભગ 20-25 દિવસ થઈ ગયા. સમજાય ગયું. બરાબર. પછી મેં એમની સાથે વાત બી કરી. મેં કીધું સાહેબ, એક આવ્યો તો ફ્રોડ કોલ આવ્યો હતો. હા, એવા ફ્રોડ કોલ તો ચેતું રહેવું પડે એમાં તો. હા, તો ઈ ભાઈ બોટાદ મેરેજ બ્યુરો માંથી મને ફોન કર્યો. મને કે તમે ઘોઘા સર્કલ આવો, ભાઈ ને લઈને આવો. 2-3 કલાક અમને વેઇટિંગ કરાવ્યું, પણ કોઈ આવ્યું જ નહીં. હે. પણ મેં એને પહેલા કહી દીધું હતું. મેં કીધું સાહેબ,
પૈસા ભરીને ઈ કે સણોસરામાં એક છોકરી છે અને આમ છે ને તમે ભાવનગરમાં છો અને આમ છો અને બધી ટૂંકમાં ડિટેલ્સ હતી. પછી મને કે મેં એને ઓન ધ સ્પોટ ઈ જ કીધું, મેં કીધું જો ભાઈ હમ હું ભાવનગરનો સ્થાયી છું ને આજુબાજુના ગામડાની બધાની મને ખબર છે અને હમ તમે સણોસરા કીધું તો મેં કીધું ઈ મારું મોસાળ છે. હમ 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 એટલે એને ખ્યાલ આવી ગયો કે આ ભાઈ ખોટો નથી, ફ્રોડ નથી ટૂંકમાં. હા 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 અને પછી મેં એને એમ કીધું, મેં કીધું પૈસા ભરીને જો કોઈ કામ કરવાનું હોય ને તો મેં કીધું સાહેબ આપણે સોરી. હા અને બિલકુલ. તો પછી મને કે ના પૈસા નથી ભરવાના, પૈસા તો અમે તમને સામેથી આપશું. આટલો તો મને પાવરથી વાત કરી એને. લે બોલો. એવું હા 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 એટલે હા. પછી તો 2-3 કલાક મેં ત્યાં રાહ જોઈને પછી અમે કંટાળીને આવી ગયા. પછી ભાઈ નો કોલ બોલ કાંઈ નહીં. અચ્છા હા 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 અને મેં બ્લેક લિસ્ટમાં નાખી દીધા. મેં કીધું આ ફ્રોડ જ છે. હા એ ફ્રોડ હોય સાચી વાત સાચી હા હું કે દરબાર છું. મેં કીધું તમે કેવા? તો કે અમે દરબાર છીએ. હા 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 અને હા મેં વાંચ્યું એટલે મેં સાંભળ્યું એટલા માટે કે એને ટુ કોલરમાં લખ્યું હતું કે બોટાદ મેરેજ બ્યુરો. બરાબર બરાબર સમજાય ગયું કે હમ હા 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 એવી બરાબર રીતના છે. બરાબર અને હમ. આપણે હિતેશભાઈ માં મૂકેલો છે. હા હા 404 નંબરનો ઓડિયો છે. હા બરાબર બરાબર પણ કોઈ જાતનો રિસ્પોન્સ નથી. પછી હું તમારા વિડીયો બી ઘણા બધા જોઉં છું. પહેલા મારી ઈચ્છા એવી જ હતી કે તમારામાં ઓડિયો મૂકું. હા હા પણ પછી સડનલી આ હિતેશભાઈ હારે વાત થઈ ગઈ હતી ને બધું રેકોર્ડિંગ થઈ ગયું હતું. પછી મને કે તમે કહેતા હોય તો મૂકી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકવાનો, આપણે ક્યાં ફ્રોડ છીએ. હા બસ બિલકુલ 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 હા બરાબર પછી મેં શું છે કે આ માનસીબેન જે છે ને હા 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 એમનો ઓડિયો સાંભળ્યો ને તો મને એમ ખ્યાલ આવ્યો. પણ એને કાસ્ટ વિશે નથી બોલ્યું. હા 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 એટલે ના તો મેં કીધું કઈ મને ખ્યાલ હોય નહીં તો હા હા હમ તો હવે મેં કીધું એમ છે કે જો ઈ આજે મેં વાત કરી ને હમ ત્યાં જે મેં કીધું એમ કે એમના નાના ભાઈ મેરિડ છે બરાબર. હમ હમ એમને એક ભાણકી બી છે. હમ તો ઈ નાના ભાઈ છે એમના ઘરે મેં મારી દીકરી આપેલી છે. સમજાઈ ગયું? ઓહો ઠીક. બરાબર બરાબર. હા એટલે તમે તો સંબંધી છો નજીકના એકદમ. હા 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 અને અમારી વચ્ચે અમે એવું નથી માનતા કે અમે વેવાય છીએ. અચ્છા હા હા કારણ કે ઈ જે આ મારા જમાઈ રાજા છે કે નહીં, ઈ જયારે 11મું ભણતા ત્યારથી મારા ફ્રેન્ડ હતા. અને પછી મેં એને ભણાવી ગણાવીને વેલ સેટ કર્યા. MBA કરવા માટે ઈ જર્મની મોકલ્યા હતા એને. અરે વાહ એની પરિસ્થિતિ ત્યારે બહુ ખરાબ હતી. એટલે ઈ ભણવા માટે BBA કમ્પ્લીટ કરીને પછી મને કે મારે નથી ભણવું. મેં કીધું ના હું છું ને. બરાબર બરાબર એટલે પછી મેં એને MBA નું ફોર્મ ભરાવીને પારુલ યુનિવર્સિટીમાં એડમિશન લેવડાવ્યું. પછી ત્યાંથી એને રેન્કર હતા, યુનિવર્સિટી ફર્સ્ટ હતા. તો એમાં સિલેક્ટ થઈ ગયા. પછી જર્મની જતા રહ્યા. MBA એને ત્યાં કમ્પ્લીટ કર્યું. અત્યારે એ બ્રાન્ચ મેનેજર છે અને ભાવનગરમાં જ છે ઈ. બરાબર બરાબર બરાબર. અને હું પોતે હવે કહું કે હું પોતે કોળી છું. એવું હમ? હા અચ્છા આંતરજ્ઞાતિ મેરેજ છે એમ ને? આંતરજ્ઞાતિ મીન્સ મારા મમ્મી પપ્પા હતા, અત્યારે તો હયાત નથી. હા 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 મારા મમ્મીનું ડિસિઝન હતું કે બેટા આપણે દીકરી દેવી તો આ છોકરાને. મેં કીધું ઈ છોકરો તો પટેલ છે. મને કે છોકરો ગમે એવો હોય હા 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 પણ હા દીકરી દેવી તો આને. વાહ બહુ અને સરસ તમને તો ખ્યાલ જ હોય કે પેલાના રૂઢિચુસ્ત માણસો હોય એને હા એમ હા કોઈ પણ હા વ્યક્તિને ઓળખવામાં પાછું ન જ હોય. હા બિલકુલ બિલકુલ ખરી વાત છે. એટલે પછી એનો નિર્ણય હતો. પછી અમે ઈ છોકરો બી માનતો જ નહોતો. ઈ કે ના, ઈ કે મેં તમારી બેબીને ઈ હા નજરથી ક્યારે જોઈ નથી, હું એના લાયક નથી. હા 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 ક્યાં તમારી દીકરી, ક્યાં હું, મારી પાસે કાંઈ છે નહીં. હા આવી હા બધી વાત થતી હતી. પણ મારા મમ્મીએ એક જ નક્કી કર્યું કે તારા પાસે કાંઈ હોય કે ન હોય અમારે નથી જોવું. એની પાસે 4 વીઘા જમીન હતી બુધેલમાં. બરાબર બરાબર અને એના 2 બહેનો હતા. ઈ હીરા ઘસતા ને એને ભણાવતા. પછી મેરેજ થઈ ગયા એટલે એની તકલીફ વધી. એટલે પછી કે હું મારા પપ્પાનો સપોર્ટ કરવા માંગુ છું, મારે કઈ નોકરી કરી લેવી છે. મેં કીધું ના તમે MBA કરો. તો કે મારી પાસે કેપેસિટી નથી. મેં કીધું હું છું. એમ કરીને એને MBA કરાવ્યા. પછી અત્યારે વેલ સેટ છે. હા 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 બ્રાન્ચ મેનેજર છે. વાહ 1,10,000 રૂપિયાની સેલેરી છે સાહેબ. અને મારી બેબી છે એ પોતે ઘરેથી ઘણું બધું કરે છે એક્ટિવિટી. ચણિયા ચોળી ભાડે આપે છે, રેન્ટ ઉપર આપે છે, બ્યુટી પાર્લર નું કરે છે, ઘણું બધું કરે ટૂંકમાં. વાહ સરસ પણ એમના જેઠ જે મેં વાત કરી ને હા ઈ હા સમજાઈ ગયું હા હા એ દિલીપભાઈ શું કહેવાય, અમે બહુ એટલે બહુ ટ્રાય કરી સાહેબ. બરાબર બરાબર
અમારી કાસ્ટમાં કરી, અધર કાસ્ટમાં કરી, પણ નથી મેળ આવતો ક્યાંય. એટલે પછી ન છૂટકે મારે હિતેશભાઈમાં ઓડિયો મૂકવો પડ્યો, પણ એનો મને કોઈ રિસ્પોન્સ ન આવ્યો. અને આ માનસીબેન નું મેં થોડુંક આખો ઓડિયો સાંભળ્યો ને પછી મને એવું થોડુંક લાગ્યું, પણ મને કાસ્ટ બાબતમાં ખ્યાલ નહોતો આવતો એટલે મેં કીધું તમારી સાથે વાતચીત કરી લઉં. તો હવે તમે મને થોડુંક એક મોટા ભાઈ તરીકે મને સમજાવો કે આ દલિત સમાજ લવાય ખરા? એમાં શું વાંધો? એમાં શું વાંધો? અત્યારે આ તો ઠીક છે, આ તો આ લોકો ઘડીને બેસી ગયા છે, બાકી કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આજે આ દલિત સમાજમાં એટલા બધા છોકરા છોકરીઓ સંસ્કારી હોય છે કે ન પૂછો વાત. જે ઉચ્ચ જ્ઞાતિના રહ્યા એ એટલી હલકી પ્રવૃત્તિ કરતા હોય, અમુક, બધાની વાત નથી, બરાબર? ત્યારે એવી હલકી પ્રવૃત્તિ આમાં નથી. ખ્યાલ આવી ગયો? અહીંયા ઘણી વાર એવું લાગે કે આ અમુક એરિયા રહ્યો આ ખરાબ હોય, અમુક આ એરિયા હોય, પણ એરિયામાં તમે જઈને જોવો તો ખરા કેટલી સુપર રીતે લોકો ત્યાં રહેતા હોય. બહારના માણસોને અહીંયા જ અમારે કરિયાણા રોડ છે અમારો, ત્યાં પેલા દુકાનો મેં અહીંયા શરૂ કરી ને તો કે ભાઈ આ શેડ્યુલ કાસ્ટ વિસ્તાર છે ને અહીંયા આમ થાય ને તેમ થાય ને. અત્યારે 100 દુકાનો છે અને એટલા બધા એ લોકો વ્યવસ્થિત ધંધો કરે છે કે ભાઈ હારા એરિયામાં ધંધો ન થાય ને એવો ધંધો અહીંયા અમે કરીએ કે છે. કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ જાતનું ઓલું નહીં. બધા લોકો હરખા હોતા નથી. જો દરેક સમાજમાં સારા નરસા માણસો રહેવાના, બરાબર? પણ આ તો આ લોકો લેબલ લગાડી દેતા હોય છે. જો હવે રહી વાત એટ્રોસિટી એક્ટ ની, તો આમ જોઈ તો એટ્રોસિટી એક્ટ જો ને એ રોજ થવી જોઈએ. એટલો અન્યાય થાય છે બધા ઉપર, પણ કોઈ કરતા નથી. જો તમે તો ઉલટાનું એ સારી બાબત છે કે લોકો ત્યાં સહન કરે છે. એમ હાલો વેપાર ધંધા કરવાનો દે, મંદિરમાં જવાનો દે, હળદૂત કરે, ઘોડી ઉપર ચડવાનો દે, ક્યાંય સારું પેલું ન જોય. ગામડામાં તો કેટલી પરિસ્થિતિ ખરાબ છે, તો ન થવું જોઈએ, રોજ ન થવું જોઈએ, તો કરે છે કોઈ? તો વાત એટલે ખોટો આ તો લેબલ લગાડીને લોકો ખોટા બદનામ કરે, બરાબર? તમારું નાઇટ પ્લેસ? તમારું નાઇટ પ્લેસ બાબરા. અચ્છા, હા, ચાવંડ પાસે બાબરા આવી. ચાવંડ બાબરા આવી, હા હા. એટલે જો સારું સંસ્કારી પાત્ર મળતું હોય ને તો કોઈ પ્રોબ્લેમ નહીં એમ. મેં કીધું એમ છે, જો પટેલ જ્ઞાતિ છે, બુધેલ ના વતની છે, છેલ્લા 10 વર્ષથી ટૂંકમાં મારી બેબી ના મેરેજ કરવાના હતા, ત્યાર પછી 2017માં મેં મેરેજ કર્યા. અને એ લોકો ત્યાર પેલા 2-3 વર્ષથી અહીંયા રહેતા હતા. એટલે અત્યારે હાલ એને 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. ભાવનગરમાં જ છે, બુધેલમાં એમના મકાન છે જ. પણ ત્યાં શું છે કે એમના કાકા ની બધા રહે છે, આ લોકોના મકાન એમના પડ્યા છે. એ લોકો એના પપ્પા જાય કારવે અઠવાડિયે 15 દિવસે સાફ સફાઈ કરીને આવતા રહે. અને ભાવનગરમાં હમણાં એને પોતાના ઘરના મકાન લીધા, વર્ષ દિવસ થયું. પેલા રેન્ટ ઉપર રહેતા. બરાબર. હમણાં એમણે 55-60 લાખના મકાન લીધા, 3 BHK, અને વેલસેટ સોસાયટી છે. હા, તો એ કોઈ વેલસેટ, કાંઈ વાંધો નહીં. તો આપણે એટલે માનસીબેન માટે આગળ વધવું છે કે અને પૂછવું પડશે તમારે કઈ રીતે છે? તમે યસ કહો છો ને તમે આટલી બધી બાંહેધરી આપો છો, તો પછી અમે અત્યાર સુધી એવું વિચારતા હતા કે ભાઈ એ સમાજને લાવીએ તો પછી આ લોકોને નાત બાર અને આ ને એ બધું આવે. નહીં, જો એ પ્રશ્ન જો ને એ પાછો તમારા સાઈડ નો રહ્યો, બરાબર? માનો કે એ લોકો મેરેજ કરે, અહીંથી તો કોઈ પ્રશ્ન થવાનો જ નથી. ખ્યાલ આવી ગયો? અહીંથી કોઈ પ્રશ્ન જ થવાનો એકવાર મેરેજ કરો પછી, બરાબર? પ્રશ્નો તમારા ત્યાંથી થતા હોય છે. તો માનો કે એને ક્યાંય લઈ જાય કે વરા પ્રસંગમાં, અને પછી આપણે તો આ ગુજરાતની સૌરાષ્ટ્રની તો મોટી ટેવ એવી છે, આ કોણ છે ને કેવું છે ને ખણખોદ કરવાની ટેવ બહુ છે આપણે. અને એમાં સૌરાષ્ટ્રમાં તો ખાસ એમ. અમદાવાદની સાઈડ તો બહુ પૂછે નહીં બહુ, પણ આ તો તરત પૂછે આ કોણ છે, એના મામા કોણ, એના માસી કોણ, ફલાણું કોણ, એમ કરી શરૂ કરે. અને પછી લોકો માનસિક રીતે એને ટોર્ચર કરે. ટોર્ચર એટલે હા, એની અરે વર્તન સારું ન કરે. તો મેં જેમ કીધું ને કે નો આપણે જે મેં પેલા વાત કરી કે આ રોજ એટ્રોસિટી થાય એવું બનાવ બનતો હોય છે ને માનસિક રીતે, પણ એમ છતાં લોકો સહન કરતા હોય છે. તો ઈ સાઈડ તમારે સંભાળી લેવી પડે કે ભાઈ અમને ઈચ્છા પડે ને અમે લગ્ન કરીએ કે અમારું કરીએ, એમાં તમારે કાંઈ ચંચુપાત કરવાની જરૂર નથી. એવી રીતે એને તમારે પ્રોટેક્શન આપવું પડે એમ, જે પાત્ર તમે લઈ જાવ એના માટે. પછી લોકો ખાવા પીવામાં એ તો આમાં તમે માનો છો ને એવું દરેક નથી. આજે તમે કોળી સમાજમાં જાઓ તો કોળી સમાજમાં માછલા નાનતેન ખાતા જ હોય છે બધા, પણ બધા એવા ન ખાતા હોય. એવી રીતે એટલે હું ઈ જ કહેવા માંગુ છું. હું તમને જે કહેવા માંગુ છું એ તમે સમજો કે દલિત સમાજમાં ઘણા બધા એવા લોકો હોય કે જે નથી માંસ મટન ખાતા.
કઈ બધા કરે છે. અને તમે બ્રાહ્મણ સમાજમાં જો તો એમાં અમુક લોકો ખાતા હોય. હવે એ વસ્તુ રહી ને એ આખી ઓલી થઈ ગઈ છે એમ. તો એ તો તમારા ઘરનું જે હોય એ રીતે એ વ્યવહાર કરે કે જે કાંઈ ખાવાનું કે જે કાંઈ હોય એ રીતે હાલે તો બરાબર ને. બરાબર ને. એ કઈ ફરજિયાત આ બધી વસ્તુ ફરજિયાત નથી હોતી. ખ્યાલ આવી ગયો. એટલે ના કાલ સવારે આવીને પછી આપણે આગળ વધીએ ને કાલ સવારે આવીને પછી ના એમ કે એ તો હું તો તમે આ ખાઉં છું. જો એમાં એવું છે તમે આપણે જો મેરેજ માટે તમે જયારે આગળ વધતા હો ત્યારે બધું ક્લિયર કરવું પડે કે ભાઈ જો અમારા ઘરમાં આ બનતું નથી એટલે પછી તમારે એની પર બંધન રાખવું પડશે. અને એ એગ્રી હોય કે હા ભાઈ મને કાંઈ જરૂર નથી તો વાત પૂરી થઈ જાય ને ત્યાં ત્યાં. અરે બહુ સોફ્ટ માણસો છે. હા હું હા એને છેલ્લા 18 વર્ષથી ઓળખું છું. હા બરાબર બરાબર. હા હા બહુ તો સોફ્ટ છે. અને શું કે મારકુટ ને એમાં નથી ઈ માનતા અને એમાં આવતા નથી ચિત્ર. અને મારા સન-ઇન-લો જે છે એ તો શું કહેવાય કે એવો છોકરો તો આપણે દીવો લઈને ગોતવા નીકળીએ ને તો હું એમ માનું કે ભારતમાં કોઈ નહીં મળે. ખરી વાત હા છે. ના બહુ સારું કહેવાય. તો બહુ સારું કહેવાય. ભાગ્યશાળી સમજ્યા. કહેવો તમે. કોઈ સવાલ હા નથી. બરાબર. કારણ કે મારા ઘરમાં જો અમે હસબન્ડ વાઈફ અને મારો એક સન છે હા હા. અને એક ડોટર હતી મેં આપી. અને મારા મમ્મી પપ્પા અત્યારે હયાત નથી. અને અમે ભાઈઓ બહેનો 5 ભાંડડા ભાવનગરમાં જ સ્થાયી છીએ. પણ મમ્મી પપ્પા ગયા પછી કોઈનું નહીં એમ. એટલે હું મારી રીતના તે એકલો ટૂંકમાં. નથી કોઈ બેન કોઈ દિવસ મારી પાસે આવીને પૂછતી કે નથી ભાઈ પૂછતો. ભાઈ એક જ છે. અને ભાઈને મારા મમ્મી પપ્પાનું જે અમારું દુકાન હતી એ મમ્મી પપ્પા એક્સપાયર થયા એટલે એ કે મારા બાપની છે એમ કરીને મારી પાસે જ લઈ લીધી. મેં એને પ્રેમથી આપી દીધી. મેં કીધું હાલે. અને મારો જે છોકરો છે એ સાહેબ માનસિક વિકલાંગ છે. બરાબર બરાબર. અત્યારે 28 વર્ષનો છે. ઓહ બરાબર. એની પાસે કોઈ પણ જાતની જીવે ત્યાં સુધી અપેક્ષા નથી કે આ 2 રૂપિયા કમાઈને લાવશે. અને ઘરની બહાર અમે નીકળવા બી નથી દેતા. હેન્ડીકેપ છે, થોડોક હાથે પગે તકલીફ છે અને માનસિક બી છે. એટલે એની મારે દવા જીવે ત્યાં સુધી દવા પર જ જીવે. બરાબર બરાબર બરાબર. તો હું કહેવા ઈ માંગુ છું કે એની ખાલી જગ્યા અત્યારે જે મારો જમાઈ છે કે નહીં એ પૂર્ણ કરે છે. વાહ બહુ સરસ કહેવાય. સમજાઈ બહુ ગયું. સારું કહેવાય. હા મારા હા. ઘરની ટોટલ જવાબદારી પહેલા મારા ઘરનું વિચાર છે પછી એના ઘરનું વિચાર છે. ના ના બહુ સારું કહેવાય. તો બહુ સારું કહેવાય. એટલે ઈ ઘરમાં મેં કીધું એમ છે કે એનો નાનો ભાઈ આવો છે તો એનો મોટો ભાઈ ભલે આપણે એવું નથી માનતા પણ એમાં 50 થી 60% અને નો ડાઉટ હા હોય જ. એ તો જે ઘરનું શું હોય વાતાવરણ હોય ને એ રીતના જ બધાનું વર્તન હોય. એ તો હોય જ. અને એનો મોટો ભાઈ છે એ મેં કીધું એમ છે કે 40 વર્ષ થઈ ગયા અમે બહુ ટ્રાય કરી પણ ક્યાંય નથી મેળવતો. કાંઈ નહીં. અને આપણે જો શું કહેવાય કે માનસીબેન હારે આપણે ગોઠવવું હોય તો અત્યારે કોન્ફરન્સમાં આપણે વાત કરી લો પેલા અને એની હારે આ થોડી ડિટેલ આપો તમે અને પછી તમે સામી પાર્ટીને પૂછી લેજો કે ભાઈ આવી રીતે છે. બરાબર. જો બેનને મેં ફોન ઉપર વાત કરી છે અને એનો ફોટો મારી આગળ છે. એનો હા હા એક દીકરો છે તો ખ્યાલ છે ને તમને? હા 16 વર્ષનો દીકરો છે. બહુ સરસ સ્માર્ટ દીકરો છે. બેનનો દેખાવ પણ બહુ સરસ છે. વાતચીત સંસ્કારી બાઈ રીતે વાત કરે છે. તમે એકવાર વાત કરશો તો તમને ખ્યાલ આવી જાય. પણ યસ સામે અમે થવું જોઈએ બંનેને. બરાબર. હા તો તમે બંનેને બનતું હોય તો કોન્ફરન્સમાં લ્યો આપણે વાતચીત કરી લઈએ. હા કરો વાત કરો. ચાલુ એ હા. રાખો. હા હા. હેલો. હા માનસીબેન હા બોલો. કેમ છો? મજામાં? મજામાં મજામાં. હા તમે હા કેમ હા. છો? બસ આ એકલા છે. હા હું સરસ. વાત આવે ત્યારે વાત કરું તમારી સાથે. બરાબર ને? હા હા એ તો છે. હા હા એમ જ હોય ને. હવે ભાવનગર થી એક ભાઈ છે લાઈન ઉપર હા અને એના જમાઈના મોટા ભાઈ છે 40 વર્ષના. હા બરાબર. અને એને આપણો વિડીયો જોયો હશે તો હમ એનો ફોન આવ્યો કે માનસીબેન સાથે અમારે આગળ વધવાની ગણતરી છે જો વાત કરાવો તો. પણ બરાબર. એમાં એવું છે કે મારે વિડીયો વાયરલ થઈ મને નથી મજા આવતી. એમાં ઓલા ભાઈ યારે વાત કરી હતી તો નહોતી મને અનુકૂળ આવ્યું બહુ. હે હા હા તો એમાં એવું છે બેન તમે જો એમ છે તમારી રીતના છે ને તમે જાણીને હરખું બધું બાયોડેટા જોઈને પછી તમે મને વાત કરો તો ના ચાલે? નહીં પણ મેં તો જો મેં મારી રીતે જાણી લીધું હોય. બરાબર. પછી હા હું અત્યારે તમારી હારે વાત કરું છું ને એ પેલા મેં હા 10 મિનિટ સુધી વાત કરી છે એની સાથે. હા એ તો મને અને આઈડિયા છે પછી તમે પછી પછી જ હું તમારી હારે વાત કરાવું. પણ હમ વિડીયો વાયરલ નો એક ફાયદો એ પણ છે બેન કે વિડીયો વાયરલ થશે અચ્છા ને અચ્છા તો જ કોક આવશે.
વાત કરવા. માની લો કે બંધ થઈ જાય તો લોકો નવા વિડીયો ઉપર જ ધ્યાન દેતા હોય. જૂનો વિડીયો તો ચંદ્રિકાનો વિડીયો મેલતા નથી તો ચંદ્રિકાની કોઈ વાત જ આવતી નથી. બરાબર, તમારો વિડીયો મેલતા બંધ થાય એટલે તમારી વાત જ ન આવે એમ. તો આપણે ટાર્ગેટ સુધી પહોંચવું હોય તો વિડીયો તો મેલવો પડે, એનાથી શું ફરક પડે? હાલો ઈ કયો તમે, હા ના તો તમારે જ કરવાની છે. બધા પછી બોલે એમ કે વિડિયા તારા વાયરલ થઈ છે. પણ એનાથી હું ફરક પડે? હાલો ઉભા રહ્યો, તમે કોઈને બાયોડેટા આપશો તો એ બાયોડેટા ફરતો હશે તો લોકો ન કહે કે આ બેનનો બાયોડેટા તો ફરે રાખે છે એમ. તો તમારે અત્યારે સોશિયલ મીડિયાનો સહારો લેવો હોય તો થોડુંક ફાયદા સાથે થોડુંક નુકસાન સહન તો કરવું જ પડશે. એમ નહીં એમ કે તમે વાત કરીને પછી મને એમ કહી દો તો ચાલે ને? એવું નહીં, એ તો મેં તો વાત કરેલી જ હોય ને. મેં વાત પણ યસ નહીં, યસ નો તો તમારે જ કરવું પડશે. તમે જેને પ્રશ્ન કરી પૂછી શકો, ઈ તમને પૂછે કે નહીં, એની ઈચ્છા હોય ને, એની પણ ઈચ્છા હોય કે તમારી સાથે વાત કરે એમ. એ શું કરે છે? એ હીરાના પેલી હોય ને એમાં પગારદાર છે, 25-30 હજાર પગાર છે અને વેલ સેટ છે. સારું, એને જે વાત કરી ને એ મુજબ કે બહુ સરસ છે, પટેલ સમાજમાંથી છે અને બહુ સારું અને સુવાળું કુટુંબ છે એકદમ. તમે વાત કરશો તો તમને ભાવનગરમાં પોતાનો ફ્લેટ ને પોતાના મકાન ને બધું પોતાનું છે. અને જે એના વેવાય, એના નાના ભાઈના જમાય વેવાય, અરે સસરા વાત કરતા હોય તો એની દીકરી ત્યાં રોટલા કરતી હોય તો એને તો ખબર જ હોય બધી કે ભાઈ કે ભાઈ બીજી દીકરીને દુઃખી કરવા ન મોકલાય, બરાબર ને? અને એને વાતચીત કરી, મને ગમ્યું છે એટલા માટે મેં પછી તમને લીધા કોન્ફરન્સમાં, તમારે વાત કરાવું, બરાબર ને? બરાબર ને? હા, તો ચાલુ રાખો. હેલો, હા બોલો. કરો, વાત કરો. માનસીબેન લાઈન ઉપર. હા હેલો. હાલો બેટા, કેમ છો? બસ મજામાં છે. મારું ભાઈ યારે વાત કરી મેં ઘણી બધી. મેં તમારો ઓડિયો સાંભળ્યો હતો. સારો લાગ્યો મને ઓડિયો. ઓકે. એટલે હું ભાવનગર થી બોલું છું અને જે ભાઈ ની વાત કરું છું એ ઘરમાં શું કહેવાય, મારી બેબી મેં આપેલી છે. ઓકે. અને એમના મોટા, મારી બેબી ના જેઠ છે નહીં, બાકી છે. ઓકે. પટેલ જ્ઞાતિ છે. 40 વર્ષની ઉંમર છે. મેરેજ થયા છે કે ત્યાં જ નથી? ના, બેચલર જ છે. બહુ ટ્રાય કરી અમે પણ એના નસીબ નથી કે નથી મેળવતો. ઓકે. પછી અમે આ ભાઈ નો ઓડિયો સાંભળ્યો ને તમારો ઓડિયો મેં સાંભળ્યો એટલે મને થોડુંક લાગ્યું કે એવું કે ના ભાઈ, જો કોઈનું થતું હોય તો મારી બેબી તો એ ઘરમાં છે જ તે. અને એ સુખી સંપન્ન છે, ભાવનગરમાં છે. અને એ ભાઈ પોતે હીરાની ઓફિસમાં જાય છે. 25-30 હજાર રૂપિયાની પગાર છે. મમ્મી પપ્પા ને 2 ભાઈઓ છે ને મારી બેબી છે એક, અને મારી બેબી ને એક ભાણજી છે. ઓકે. અને એમના 2 બહેનો છે, એ મેરિડ છે. એક સુરત છે અને એક અહીંયા ભાવનગરના કોબડી ગામમાં છે. ટૂંકમાં બધા વેલ સેટ છે. અને ભાવનગરમાં ઘરના મકાન છે? હા, ભાવનગરમાં એ લોકોના ઘરના મકાન છે. 3 BHK ટેર્નામેન્ટ. વર્ષ 1.5 વર્ષ પહેલા જ મેં લીધું અને વર્ષ દિવસથી ત્યાં સ્થાયી થઈ ગયા છે. પેલા ભાવનગરમાં ભાડા ઉપર રહેતા. એમનું ગામ છે બુધેલ. બુધેલ બી એમના મકાન છે. 3-4 વીઘા જમીન છે. પણ એ લોકો કોઈ વાડીએ ક્યારેય જતા નથી. મારી બેબી 2017 થી ત્યાં છે પણ એમણે કોઈ દિવસ વાડી જોઈ નથી. ભાગમાં આપી દે એટલે એને ખેડૂત ખાલી નામ, ખેડૂતનું નામ રહે ને એટલા માટે એ લોકોએ જમીન રાખેલી છે. કારણ કે પહેલેથી એ લોકો ખાતેદાર હોય ને એટલા માટે. એટલે ખેતીમાં ક્યારેય જવાનું નથી હોતું. અને ભાવનગરમાં મેં કીધું એમ છે 3 BHK હમણાં એમણે વર્ષ 1.5 વર્ષ પહેલા મકાન રાખ્યું અને અત્યારે અહીંયા ભાવનગર સિટીમાં જ રહે છે. અને મારા એમના પપ્પા છે એ હીરાના કારખાનામાં જાય છે. પછી આજે હું વાત કરું છું એ છોકરો બી હીરાની ઓફિસમાં જાય છે, માર્કિંગમાં. અને મારા જમાઈ છે એ પાછા બ્રાન્ચ મેનેજર છે. ઓકે. અને મારી બેબી છે એ ઘરેથી ઘણી બધી એક્ટિવિટી કરે છે. ચણિયા ચોળી ભાડે આપે છે, પછી બ્યુટી પાર્લરનું કરે છે, ઓનલાઈન ઘણું બધું ટૂંકમાં કરે છે. ઓકે. એ પોતે જોબ કરતી પણ નાની ભાણકી થઈ ને એટલે પછી જમાએ ના પડી કે હવે તું બિઝનેસ. અત્યારે તો ઓનલાઈન જમાનો બીજો છે, સોશિયલ મીડિયાનો, એટલે ચાલે ઓનલાઈન. અને ખાસ તો એમણે શું કીધું કે ભાઈ ભાણકી છે તો એને સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું એટલે પછી કે તું એને એનામાં ધ્યાન આપ ને એને અપડાઉન લેવામાં મૂકવામાં તું રહે. એટલે એને જોબ છોડી દીધી. નહીં તો મારી બેબી બી 8 વર્ષ જોબ કરી.
એ બી ભણેલી છે, ગ્રેજ્યુએટ છે, અને જમાઈ ડબલ ગ્રેજ્યુએટ છે. હમ. અને આ છોકરો છે એ કંઈક 8 કે 9 ભણેલો છે. ઓકે. અને મેં કીધું એમ છે કે ઘરમાં અત્યારે એમના મમ્મી પપ્પા અને મારા જમાઈ અને મારી બેબી અને નાની ભાણકી 5 વર્ષની, ઓકે. 5 જણા છે. વેલ સેટ છે. જો તમને ઈચ્છા હોય. હા તો હાલો મારું ભાઈને હું કહીશ. બરાબર. વિચારીને. હા. હા ટૂંકમાં મેં કીધું એમ છે મારી પોતાની બેબી એના ઘરમાં છે એટલે હું. હા એ તો હું સમજી ગઈ કે વ્યવસ્થિત હોય તો જ તમે આગળ વાત કરતા હોય. 18 વર્ષથી હું એ લોકોને ઓળખું છું. હા હા. પણ બહુ સોફ્ટ માણસો છે એટલે મને જો હું પહેલા એ કહી દઉં કે મને કોઈ એવું પાત્ર તો ન જ જોઈએ કે મારી બેબીને આગળ જતા તકલીફ પડે. તકલીફ થાય એ તો છે જ ને. કારણ કે મારી પોતાની બેબી છે ત્યાં અને હું એવું ન ઈચ્છું કે ભાઈ કાલે ઉઠીને ઝઘડા શરૂ થાય. જવાબદારી મેં કીધું હું ક્યારે એમના વતી વાત ક્યારે કરતો, કારણ કે એ ઘરથી હું વાકેફ છું કે નહીં ભાઈ વ્યવસ્થિત માણસો. હા હા. ચાલો હું વાત કરીશ, હવે પાછો કોલ કરીશ હું. ઓકે તમે મારા સાહેબ વાત કરીને વાત કરજો. બરાબર. અને જો તમને શું કહેવાય કે પ્રોબ્લેમ ન હોય તો મારું સાહેબ ને કહો કે મને ફોટા મોકલે તો હું એ લોકોને બતાવું. ના ના અત્યારે ફોટા નહીં મોકલે, હું મારી ઈચ્છા હશે ને તો હું પાછો સાહેબ ને ફોન કરીશ. તમારા ભાઈનો ફોટો મને મોકલો, એ બેન ને મોકલી દઈએ આપણે પેલા. હા તો કઈ વાંધો નહીં, એમનો ફોટો. મારે એક બાબો છે ખબર છે ને 17 વર્ષ. હા એમ ના મેં આખો તમારો ઓડિયો સાંભળ્યો. 16 વર્ષનો તમારો બાબો છે ખ્યાલ છે? હા 16 વર્ષનો 12મું ભણે છે. પછી મેં કીધું એમ છે કે એ લોકોની રિસ્પોન્સિબિલિટી હું લઉં છું એક દીકરીનો બાપ હોવાથી. ઓકે. કારણ કે તમારા દીકરાને ક્યારેય પ્રોબ્લેમ નહીં, હું અને એ ઘરમાં જો હું કહીશ ને એ કરશે, કારણ કે મને મારા જમાઈ ઉપર વિશ્વાસ છે. હા હા. અને એ લોકો એના મમ્મી પપ્પા તો શું કહેવાય કે બહુ એટલે બહુ બાદુકડા જેવા નથી. અમારો સ્વભાવ એવો જ છે. એટલે આ ભાઈ માનસીબેન, આ ભાઈ જે વાત કરે છે ને એ પાછા પટેલ નથી હો, તો એ કોળી છે. એટલે ત્યાં જ્ઞાતિવાદ નથી, ત્યાં જ્ઞાતિવાદ નથી ટૂંકમાં. એ કુટુંબ પટેલ છે અમે. કોળી પટેલ છે. ઓકે. હા. અને એ લોકો તમારું ગામ કયું છે? તમારું ગામ ભાવનગર જ છે. ભાવનગર જ છે ત્યાં છે. હા. એટલે એક સારી બાબત એ થાય કે એ ઘરમાં એક જ્ઞાતિવાદ નથી. યસ, બસ એટલા માટે. બરાબર ને? અને તમને એવું ક્યારે જો માનસી બેટા, હા તમને ક્યારે એવું નહીં લાગે કે હું ટૂંકમાં હું શું કહેવા માંગુ છું તમે સમજી જશો કે હું ભાઈ આ સમાજની છું, આ સમાજમાં આવી તો તમને એવું ક્યારેય નહીં લાગે. તમને કોઈ આંગળી નહીં ચીંધે. ઓકે. એ જવાબદારી મારી. કારણ કે મારી બેબી કોળીની દીકરી હોવા છતાંય એ લોકોના કુટુંબમાં બધા અપનાવી શકતા હોય તો પછી વાંધો અપનાવીને એક પહેલા નંબર ઉપર છે. એની કેટલી બધી છોકરાની વહુ છે તો એ બધા ઇનડાયરેક્ટલી મને એના સગામાંથી ખબર પડે કે ના ભાઈ તમારી દીકરી કોળી હોવા છતાંય તે અમારામાં ભેળ ભળી ગઈ અને જેવી તમારી દીકરી છે એવી અમારા કુટુંબમાં એક કઈ વહુ નથી. તમે વિચાર કરો. અમારી એની ક્યાંય એવી જ છે, અમે વ્યવસ્થિત જ છે એકદમ, કશું ના પડે. બરાબર. તમે વિચારીને પછી કેજો તો મારું સાહેબ વાત કરજો. તમારું ગોઠવાતું હોય તો શું કે તમને તે તમારા દીકરા માટે એક ઘર મળી જાય. અને અમારી જે ગણતરી છે કે ભાઈ અમે બહુ દોડીએ છીએ પણ નથી મેળવતો બિચારાનો, તો એ એનું પોતાનું ઘર બંધાઈ જાય. અને ફોન કરી સાહેબ ને સવારે. હા. અને જો મેઇન પ્રોબ્લેમ એ છે કે એના મમ્મી પપ્પાની ઉંમર થઈ ગઈ. બરાબર. તો એ લોકોને સવારે ઉઠીને એ જ પ્રશ્ન હોય કે નહીં ભાઈ અમારો મોટો દીકરો બાકી છે. અંદરથી બિચારા રોતા જ હોય, અંદરથી ટેન્શન હોય. સાચી. હા. એટલે હું એનું ટેન્શન સમજુ છું. હું મોટી ઉંમરનો જ છું એટલે મને ખબર પડે કે મા બાપનું ટેન્શન કેટલું હોય. કેવી હોય. હા. એક બીજા સંતાન હજી બાકી હોય એટલે થોડી ચિંતા સતાવતી હોય. હા. એટલે આપણે શું કહેવાય કે કોકનું કામ થતું હોય ને કોકનું ઘર બંધાતું હોય તો આપણે આગળ વધવામાં કઈ વાંધો નથી. બરાબર. અને તમારે જો એ ભાઈનો ઓડિયો સાંભળવો હોય ને તો મેં હિતેશભાઈમાં મૂકેલો છે. ઓકે. 404 નંબરનો. દિલીપભાઈ વાઘાણી. હા. બરાબર. અને હું મારું સાહેબ ને તમારો એનો ફોટો બી મોકલી દઈશ. ફોટો મોકલી આપો મને, કઈ વાંધો. બરાબર ને? ભલે. હા. ઓકે. આપું મારું ભાઈ? હા ભલે. ઓકે. કે આપણે વાત કરવી છે? ના કઈ વાત થઈ ગઈ આપડી, ઘણી વાત થઈ ગઈ.
ઓકે ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે, હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.